નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું જગદીશ. સમાચારની શરૂઆત એક મહત્વપૂર્ણ સમાચાર મુંબઈથી. ફરી એકવાર મુંબઈમાં મોદીનું શક્તિ પ્રદર્શન જોવા મળશે. પ્રધાનમંત્રી મોદી મુંબઈમાં મતદાન આજે શિવાજી પાર્કમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે. મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીના 5મા અને અંતિમ તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે મુંબઈથી અમારા સહયોગી નીરુ જોડાઈ ચૂક્યા છે. નીરુ, આજે ફરી એક વખત મુંબઈમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું શક્તિ પ્રદર્શન, કેટલા કિલોમીટરનો આ રોડ શો હોઈ શકે છે અને કઈ રીતની પ્રશાસનની તૈયારીઓ છે રોડ શોને લઈને? કારણ કે અમદાવાદમાં પણ જોયું છે, બીજી જગ્યાએ પણ જોયું છે, વારાણસીમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય છે અને કેટલીક કોન્સ્ટિટ્યુન્સી પર નજર છે પીએમની. જગદીશ, હું આપને જણાવી દઉં, ખાસ કરીને આજે મોદી જે રોડ શો કરી રહ્યા છે તે મુંબઈ સાઉથ સેન્ટ્રલ કોન્સ્ટિટ્યુએન્સીના કેન્ડિડેટ જે છે શિંદે શિવસેનાના, તેના માટે કરી રહ્યા છે. રાહુલ શેવાલે માટે આ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. અહીં અનિલ દેસાઈ શિવસેના એટલે કે યુબીટી ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે શિવસેના ગુટના અનિલ દેસાઈની સામે શિંદે શિવસેનાની ટક્કર છે. અને ખાસ કરીને આપણે જણાવી દઉં કે 18 અલગ અલગ એવી જગ્યાઓ છે જ્યાં કમ્પ્લીટલી પાર્કિંગની જે વ્યવસ્થા છે તે બંધ કરી દેવામાં આવી છે. કેટલાય રૂટ્સ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે અને ખાસ કરીને 2 દિવસ પહેલા ઘાટકોપરમાં પીએમએ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. ત્યાં ઈશાન્ય મુંબઈની સીટ માટે જ્યાં મિહિર કોટેચા ભાજપના ઉમેદવાર હતા તેમના માટે પ્રચાર કર્યો હતો અને આજે શિંદે શિવસેના ગુટના જે ઉમેદવાર છે રાહુલ શેવાલે તેમના માટે તે પ્રચાર કરવા માટે આવ્યા છે. અને ખાસ તો હું જણાવી દઉં કે આ જેવી રોડ શો જેવો પતશે ત્યારબાદ તરત જ શિવાજી પાર્કમાં મોદી પહોંચવાના છે અને એમના માટે અત્યારે લાખોની સંખ્યામાં અહીં લોકો આવી ગયા છે. આ છે મુંબઈના દાદરનું શિવાજી પાર્ક, જ્યાં કેપેસિટી છે 1 લાખ લોકોની. અને અત્યારે આ જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, બોડી સંખ્યામાં અહીં તમામ જે સપોર્ટર્સ છે તે પહોંચી ગયા છે. થોડી વારમાં મોદી આવવાના છે અને આ પહેલી વખત થવાનું છે કે રાજ ઠાકરે એટલે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના જે અધ્યક્ષ છે તે પોતાનો સપોર્ટ મહાયુતિને આપી રહ્યા છે. મહાયુતિ એટલે કે ભાજપની સાથે શિંદે શિવસેના અને અજીત પવાર એનસીપી જે પાર્ટી છે તેને પોતાનો સપોર્ટ આપી રહ્યા છે. અને અહીં રસપ્રદ વાત જોવાની એ છે કે 2019ની જે ચૂંટણી હતી એમાં રાજ ઠાકરે મોદી વિરુદ્ધ પોતાનો ચૂંટણી પ્રચાર કર્યો હતો અને આ વખત મોદીની સાથે એક જ મંચ પર બેસી અને તેઓ ચૂંટણી પ્રચાર કરવાના છે. ત્યારે આ વખતની ચૂંટણી એટલા માટે પણ રસપ્રદ છે જગદીશ, કારણ કે અલગ અલગ સમીકરણો જે છે, આઈડિયોલોજીની વાત બિલકુલ જ સાઈડમાં રહી ગઈ છે અને તમામ અલગ અલગ પાર્ટીઝની આઈડિયોલોજી છે, અલગ અલગ આઈડિયોલોજીવાળી પાર્ટીઝ તમામ સાથે આવી ગઈ છે. મહાયુતિની વાત કરી કે મહાવિકાસ આઘાડીની વાત કરીને બીજું એક હજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે કેટલી એવી સીટ્સ છે મુંબઈની અને મહારાષ્ટ્રની જ્યાં શિવસેના એટલે કે યુબીટી શિવસેનાની સાથે શિંદે શિવસેનાના કેન્ડિડેટ્સ સામસામે લડવાના છે. બીજી તરફ અજીત પવાર એનસીપી અને શરદ પવાર એનસીપી એક સાથે લડવાના છે. આ વખત ઉદ્ધવ ઠાકરેને લોકોની સહાનુભૂતિ કેટલી મળે છે જોવું રહ્યું. શરદ પવારે ખાસ કરીને જે રીતે પ્રચાર કર્યો છે, જાહેર સભામાં રોયા હતા અને એમને કીધું હતું કે હું પોતાની પાર્ટી તમને સોંપું છું. તો આ બધા ઇમોશનલ ફેક્ટર્સ, એલિમેન્ટ્સ આ વખતની ચૂંટણીમાં બહુ બધા છે. સમીકરણો બહુ અલગ અલગ છે અને જે રીતે મોદી પોતાનું અત્યારે શક્તિ પ્રદર્શન કરવાના છે, જોઈ રહ્યું કે આ તમામ સમીકરણોનો અસર અહીંની જનતા ઉપર કેટલો પડે છે. અને ખાસ નોંધની વાત એ પણ છે કે આની પહેલાં જેટલા અલગ અલગ ફેઝીસમાં મહારાષ્ટ્રમાં ચૂંટણી થઈ છે એમાં વોટર્સ ટર્નઆઉટ બહુ ઉત્સાહપૂર્વક નથી જોવા મળ્યું. એટલે આ જે અંતિમ તબક્કો અને 5મો તબક્કો છે જેની સાથે મહારાષ્ટ્રની તમામ 48 સીટો પર વોટિંગ પૂર્ણ થઈ જવાનું છે, તેમાં કઈ રીતનું વોટર્સ ટર્નઆઉટ આવે છે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. જગદીશ. બિલકુલ નીરુ, આભાર તમામ માહિતી અને તમામ માહોલથી અવગત કરવા બદલ. તો મહાસંગ્રામ 2024 અને હવે નજર છે મહારાષ્ટ્ર પર અને અંતિમ ઘડીનો આ પ્રચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું શક્તિ પ્રદર્શન થવાનું છે.